હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. મંગલ મૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 6 વિષય ગણિત. આપણે આગળ જે ભાગ જોયો તમે એમાં પ્રકરણ નંબર 1 પૂરું કર્યું. આજે આપણે પ્રકરણ નંબર 2 ની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 2 નું નામ જ કંઈક એવું છે કે પૂર્ણ સંખ્યાઓ. એટલે આખા પ્રકરણમાં આપણે પૂર્ણ સંખ્યા વિશે સમજૂતી મેળવવાની છે. ભાગ નંબર 1 માં આપણે જોવાનું છે ચેપ્ટર વિશેની પ્રસ્તાવના, કે ચેપ્ટર શું કહેવા માંગે છે અને પૂર્ણ સંખ્યા શું કહેવાય. બરોબર, આમ તો તમને થોડી ઘણી ખ્યાલ હોય જ છે, બરોબર, છતાં પણ આપણે એને ડીપમાં આપણે અભ્યાસ કરવાનો છે આખા પ્રકરણમાં. બરોબર, સૌથી પહેલા તો પ્રકરણની શરૂઆત થાય એટલે એક એવી પ્રસ્તાવનામાં એવો સરસ મજાનો મુદ્દો આપ્યો છે કે પહેલાની સંખ્યા, જેને ઇંગ્લિશમાં પ્રેડિસિસર્સ તરીકે ઓળખવામાં આવે છે, અને પછીની સંખ્યા જેને ઇંગ્લિશમાં સક્સેસોર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, હવે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા તમે ધોરણ 5 માં શીખ્યા હોય, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને એમાં કન્ફ્યુઝન થતું હોય. બરોબર, તો આપણે એના માટે સૌ પહેલા શરૂઆત કરવી છે કે પહેલાની સંખ્યા, કોઈ પણ સંખ્યા હોય એના પહેલાની સંખ્યા તમે કેવી રીતે સરળતાથી ગોતી શકો. બરોબર, એની આપણે એક ટ્રીક જોવાની છે. ટ્રીક કેવી છે તો કે માની લો કોઈ એક સંખ્યા લઈ લો, દાખલા તરીકે હું એમ જ મીંડાવાળી જ લઉં, 1000 લીધી મેં. હવે 1000 પહેલા શું આવે ને એ છોકરાઓને જનરલી ખ્યાલ હોતો નથી, અને એમાં તમે અવારનવાર ભૂલ કરતા હોવો છો. તો પહેલાની સંખ્યા જ્યારે ગોતવી હોય ત્યારે કોઈ પણ સંખ્યા હોય એમાંથી તમારે એક બાદ કરવાનું. શું બાદ કરવાનું? એક બાદ. હવે આપણે બાદ બાકી કરીને ચેક કરીએ કે શું જવાબ આવે. 1000 - 1. હવે જો બાદ બાકી ન આવડતી હોય તો કાંઈ ન આવડે, એ તો તમને ખ્યાલ જ હશે. હવે 0 માંથી 1 કોઈ દિવસ બાદ ન થાય એટલે દસકો લેવો પડે, એટલે અહીંથી ન લઈ શકી, અહીંથી પણ ન લઈ શકી, અહીંથી દસકો લઈ શકી તો અહીંયા કેટલા કરી નાખવાના? 0, અહીંયા 9, અહીંયા પણ 9, અહીંયા 10. 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 9 ના 9 એમને એમ, 9 ના 9 એમને એમ, અહીંયા 0 ના 0 એમને એમ. તમે જોવો જોઈએ કેટલા આવ્યા? 999. રેડી? પછી માની લો કોઈ બીજું એક ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ 475 - 1. 475 પહેલાની સંખ્યા ગોતવી હતી, એટલે એમાંથી એક માઇનસ કરીએ તો હોશિયાર છોકરા હોય ફટાફટ જવાબ આપી દેશે કે ભાઈ 474. એવી રીતે હજુ એક આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ 780. હવે આ મીંડાવાળી સંખ્યા હોય ને એટલે બહુ કન્ફ્યુઝન થાય, પણ જો તમને એકડા આવડતા હોય, તમે ધોરણ પહેલામાં બીજામાં શીખી ગયા છો કે 80 પહેલા શું આવે, અથવા તો તમે બોલો એકડા તો તમને ખ્યાલ આવે કે ભાઈ 71, 72, 73, 75, 76, 77, 78, 79 ને 80. તો 80 પહેલા શું આવ્યું? 79. તો લખી નાખો 779. બરોબર, તો એ આપણો જવાબ. તો પહેલાની સંખ્યા શોધવા માટે કોઈ પણ સંખ્યામાંથી એક તમે બાદ કરો ને ગોતી શકો છો. હવે આપણે ગોતવી છે પછીની સંખ્યા. પછીની સંખ્યા તો સાવ સહેલી છે, પણ છતાં એમાં આપણે ઘણી બધી વખત ભૂલો કરતા હોઈએ છીએ. કોઈ પણ એક સંખ્યા લઈ લઈ, દાખલા તરીકે આપણે લીધી કે ભાઈ 769. બરાબર, તો પછીની સંખ્યા ગોતવી છે એટલે એમાં +1 કરવાનું. તો 69 પછી શું આવે? સ્વાભાવિક છે, આપણને ઓલરેડી ખ્યાલ જ છે, 770. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લઈએ કે 9989 +1. તો આપણને ખબર જ છે કે 89 પછી શું આવે તો કે 9990. બરાબર, તો પછીની સંખ્યામાં કોઈ પણ સંખ્યામાં એક ઉમેરો એટલે તમને એના પછીની સંખ્યા એકદમ સરળતાથી શું થતી હોય છે? મળી જતી હોય છે. બરાબર ને? તો છે ને એક ટ્રીક સરસ મજાની. તો આ ટ્રીકનો ઉપયોગ કરીને તમે કોઈ પણ સંખ્યાની પહેલાની અને પછીની સંખ્યાને શું કરી શકો છો? શોધી શકો છો. હવે પૂર્ણ સંખ્યા, જે ચેપ્ટરનું નામ છે, એ નામને સમજતા પહેલા આપણે એક બીજી સંખ્યા સમજીએ કે સૌ પહેલા ઘણા બધા વર્ષોની વાત છે કે વર્ષો પહેલા જ્યારે કોઈ પણ જાતની સંખ્યાની શોધ નહોતી થઈ ત્યારે પ્રકૃતિમાં રહેલી વસ્તુ એટલે વૃક્ષ છે, તળાવ છે, નદી છે, સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, વગેરે વસ્તુઓ દર્શાવવા માટે, બરાબર, જંગલની કોઈ પણ જાનવર છે એને દર્શાવવા માટે જે સંખ્યાનો ઉપયોગ થતો ને, એ સંખ્યાની શરૂઆત તમને ખબર છે ને તો કે 1 થી થતી. ક્યાંથી થતી? તો કે 1. બરાબર, એક વૃક્ષ છે, 2 સિંહ છે, 3 હાથી છે, 4 પાંદડા છે, બરાબર, 5 ઝાડવા છે, વગેરે વગેરે વગેરે. એવી રીતે 10 હરણ છે. એવી રીતે 1 થી જ શરૂઆત થતી કે ભાઈ એક ચંદ્ર છે, એક સૂર્ય છે, બરાબર, સામે એક વૃક્ષ છે,
સામે એક મોટું તળાવ છે, તો એ સંખ્યાની શરૂઆત 1 થી થતી હતી, બરાબર. એ સંખ્યાને આપણે કઈ સંખ્યા તરીકે ઓળખતા હતા? પ્રાકૃતિક સંખ્યા તરીકે. કઈ સંખ્યા તરીકે? પ્રાકૃતિક સંખ્યા તરીકે. આ જે સંખ્યાનો સમૂહ છે એને પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ કહેવાય. કેવી સંખ્યાનો સમૂહ કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. મેં સમજાવ્યું એવી રીતે કે પ્રકૃતિમાં રહેલી સંખ્યા દર્શાવવા માટે જે સંખ્યાનો ઉપયોગ થતો હતો એ આ સંખ્યા હતી, એટલા માટે જ એને નામ આપવામાં આવ્યું પ્રાકૃતિક સંખ્યા. શું નામ આપવામાં આવ્યું? પ્રાકૃતિક સંખ્યા. હવે જો આ સંખ્યામાં પૂર્ણ સંખ્યા કેવી રીતે બની, તો એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ લઈ લો કે તમારી પાસે 3 ગાય હતી અને તમે એમાંથી એક ગાય મને આપો છો, તો તમારી પાસે કેટલી ગાય વધી? 2. તો હજી 2 છે ને, એ તમારા માટે પ્રાકૃતિક સંખ્યા છે. પણ તમારી પાસે 3 છે, તમે મને 3 ગાય હતી એમાંથી 3 મને આપી દીધી, તો તમારી પાસે કેટલી ગાય વધી? 0. તો 0 ને કઈ સંખ્યા કેવી એ સમયે લોકો મૂંઝવણમાં મુકાણા. એટલે 0 નો સમાવેશ જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં કરવામાં આવ્યો, શેમાં? તો કે પ્રાકૃતિક સંખ્યામાં. એટલે કે 0, 1, 2, 3, 4, 5, બરાબર. જ્યારે એનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં કરવામાં આવ્યો ત્યારે એ કઈ સંખ્યા બની ગઈ? તો કે પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા બની ગઈ? પૂર્ણ સંખ્યા. એટલે પ્રાકૃતિક સંખ્યામાં જો 0 નો સમાવેશ થઈ જાય તો એ સમૂહને શું કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યા, જે આપણા પ્રકરણનું એક નામ પણ છે. અને જાજી બધી સંખ્યા છે એટલે આપણે એને એમ કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ, અને અહીંયા આપણે એમ કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ. પણ આપણા પ્રકરણનું નામ શું છે? તો કે પૂર્ણ સંખ્યાઓ. તો તમને ખ્યાલ આવ્યો કે જ્યાં કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય એમાં જો આપણે 0 નો સમાવેશ કરી લઈએ તો જે સમૂહ બને છે એ સમૂહને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવામાં આવે છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પૂરી સંખ્યા, બરાબર. ત્યાર પછીનો એક મુદ્દો છે જે છે સંખ્યા રેખા. સંખ્યા રેખા દોરતા આપણને અત્યાર સુધી આવડતું જ નથી, બરાબર. તો સંખ્યા રેખા કેવી રીતે દોરાય? તો સૌથી પહેલા તો એક આપણે આમ આડી સીધી સરસ મજાની ફૂટપટ્ટીથી એક રેખા દોરી લેવાની છે, બરાબર. ત્યાર પછી તમારે શરૂઆત કરવાની છે. આપણે સંખ્યાઓ બતાવી છે પૂર્ણ સંખ્યા, એટલે અહીંયા જ્યાં પહેલું બિંદુ છે ને અહીંયા આવશે 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, 6, 7, 8, એવી રીતે અનંત સુધી તમે સંખ્યા રેખાને લંબાવીને તમારે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધીના નંબર તમે એની ઉપર શું કરી શકો છો? લખી શકો છો. આજે આડી એક સરસ મજાની આપણે રેખા દોરી, ત્યાર પછી એની ઉપર જે અંકોનું નિરૂપણ કર્યું છે એને જ કહેવામાં આવે છે સંખ્યા રેખા. શું કહેવામાં આવે છે? સંખ્યા રેખા. હવે આ સંખ્યા રેખાના આધારે આપણે શું કરવાનું છે? તો કે આ સંખ્યા રેખાની મદદથી આપણે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો, બાદબાકી કે ગુણાકાર સરળતાથી કરી શકીએ છીએ. રેડી? તો આ જે પ્રસ્તાવના આપણે જોઈ એ પ્રસ્તાવનાને તમે નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈ કે કેવી રીતે સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો અને બાદબાકી કરી શકીએ, બરાબર. સંખ્યા રેખાની મદદથી સરવાળો કે બાદબાકી કરવા માટે તમારે જરૂરિયાત રહેશે એક સંખ્યા રેખાની. તો પહેલા આપણે સંખ્યા રેખાનો સરવાળો કરવો છે, તો એના માટે આપણે એક સંખ્યા રેખા ડ્રો કરી લેશું. સંખ્યા રેખા ઉપર 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એવી રીતે આપણે અંકો આપી દઈશું, બરાબર. હવે સૌથી પહેલા તમારે જ્યારે કોઈ સંખ્યાનો સરવાળો કરવો એટલે પહેલી સંખ્યા જોવાની કઈ છે? 3 છે, બરાબર. સંખ્યા 3 છે, એમાં +4 કરવા છે. જેટલા ઉમેરવા હોય ને એટલા સ્ટેપ તમારે જમણી બાજુ ખસવાનું. કેલી બાજુ ખસવાનું? જમણી બાજુ. તો આપણે 4 સ્ટેપ ખસવું છે, બરાબર. તો આ 1 સ્ટેપ, 2 સ્ટેપ, 3 સ્ટેપ અને 4 સ્ટેપ. એટલે કે આપણે એમાં 4 ઉમેરવાતા, એટલે કે 4 સ્ટેપ આપણે જમણી બાજુ ખસીએ તો જોવો જોઈએ તમને શું જવાબ મળ્યો? 7. તો અહીંયા લખવાનું કે 3 + 4 = 7. ફરી એક વખત જે સંખ્યા તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવીને સરવાળો કરો જેની પહેલી સંખ્યા જોવાની કઈ છે? 3. 3 માં કેટલા ઉમેરવા છે? 4. તો 4 આપણે કૂદકા મારવાના એક એક એકમના, એટલે પહેલો કૂદકો, બીજો કૂદકો, ત્રીજો કૂદકો અને ચોથો કૂદકો. ચોથો કૂદકો જ્યાં છે એ તમારો જવાબ. એટલે કે 3 + 4 = કેટલા થાય? 7. હવે આપણે આનું એક્સપ્લેનેશન પણ લખી શકીએ કે સંખ્યા રેખા પર
3 થી 1 એકમના જમણી બાજુ તરફ 4 કૂદકા લગાવતા આપણને 7 મળે છે. કેટલા મળે છે? 7 મળે છે. સંખ્યા રેખા પર 3 થી 1 એકમના જમણી બાજુ તરફ 4 કૂદકા, એટલે એક એકમના 4 કૂદકા લગાવતા આપણને કેટલા મળે છે? 7. તો જે 7 મળે છે એ આપણો શું છે? જવાબ. એટલે કે સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યા તમારે જ્યારે દર્શાવવી હોય તો તમારે એક એકમના જેટલી જે બીજી સંખ્યા હોય, માની લો કે 4 છે તો 4 કૂદકા લગાડવાના, 5 હોત તો તમારે કેટલા કૂદકા લગાડવાના થાય? 5. પણ જ્યારે કોઈ સંખ્યામાં સંખ્યા ઉમેરવી હોય એટલે સંખ્યા રેખા ઉપર કેટલી બાજુ ખસવાનું છે? જમણી બાજુ ખસવાનું છે. હવે આપણે જોઈ સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરવા માટે પણ આપણે સંખ્યા રેખાની જરૂરિયાત રહેશે. તો સૌ પહેલા આપણે એક સંખ્યા રેખા દોરી લેશું, નામ આપી દેશું એની ઉપર બિંદુ, એટલે કે 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. રેડી? આપણે 10 સુધી બિંદુ દર્શાવી દીધા છે. હવે પહેલી સંખ્યા જુઓ કઈ છે? 7. તો 7 ને આપણે પોઈન્ટ કરશું, એમાંથી કેટલા બાદ કરવા છે? 5. જો ઉમેરવું હતું તો જમણી બાજુ ખસતા હતા, તો બાદ કરવું હોય તો ડાબી બાજુ ખસવાનું. કેટલા એકમ? 5 એકમ. તો 1 2 3 4 ને 5. 5 એકમ ડાબી બાજુ ખસતા તમે ક્યાં પહોંચ્યા? તો કે 2 ઉપર પહોંચ્યા. તો એ તમારો જવાબ. એટલે કે 7 - 5 બરાબર કેટલા આવ્યા? 2. આપણે લખવાનું કે અહીંયા જેમ લખ્યું હતું એવી જ રીતે સંખ્યા રેખા પર 7 થી ડાબી બાજુએ એક એકમના કેટલા કૂદકા? 5 કૂદકા. એક એકમના 5 કૂદકા લગાવતા આપણે 2 પર પહોંચીએ છીએ. તો આપણને ખબર પડી ગઈ કે આપણો જવાબ શું છે? 2. બરાબર. કેટલા કૂદકા લગાવ્યા હતા? 5. કેટલા ઉપર પહોંચ્યા? તો કે 2 ઉપર પહોંચ્યા. તો 2 આપણો જવાબ. એટલે કે સંખ્યા રેખા ઉપર કોઈ સંખ્યાને દર્શાવવી હોય, એમાં જો કોઈ સંખ્યાનો સરવાળો કરવો હોય તો એ સંખ્યાને ધ્યાનમાં રાખીને એટલા એકમ જમણી બાજુ ખસવાનું. જ્યારે બાદબાકી કરવી હોય તો પહેલી સંખ્યાને આપણે નોટ કરીને જે બીજી જે સંખ્યા છે એટલા એકમ આપણે શું કરવાનું છે? ડાબી બાજુ ખસવાનું છે. એટલે કે સંખ્યા રેખા ઉમેરવા જમણી બાજુ ખસવાનું અને સંખ્યા રેખામાં કોઈ સંખ્યા બાદ કરવા માટે આપણે કેટલી બાજુ ખસવાનું છે? ડાબી બાજુ ખસવાનું છે. નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈ સંખ્યા રેખા ઉપર ગુણાકાર કેવી રીતે કરી શકાય. 3 × 4 કરવું છે તો સૌ પહેલા તો આપણે એક સંખ્યા રેખા ડ્રો કરી લેશું. બરોબર. સંખ્યા રેખા ઉપર આપણે 0 થી ચાલુ કરીને બિંદુ બતાવી દઈશું. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તમારે જ્યાં સુધી દેખાડવા હોય ત્યાં સુધી દેખાડી શકો છો, પણ 3 × 4 12 થાય ઓલરેડી તમને ખબર જ હોય, એટલે 12 સુધી દર્શાવો તો પણ ચાલે. હવે સંખ્યા રેખા ઉપર સંખ્યા કેવી રીતે દર્શાવાય? તો 3 × 4 કરવા હોય ત્યારે હંમેશા શરૂઆત 0 થી થાય. ક્યાંથી શરૂઆત થાય? 0 થી. 0 થી શરૂઆત કરવાની. 3 × 4 કરવા છે એટલે પહેલી સંખ્યા જોવાની. કેટલા છે? 3. તો 0 થી શરૂ કરીને 3 એકમનો એક કૂદકો લગાડવાનો. કેટલા એકમનો? 3 એકમનો એક કૂદકો. એટલે 1 2 3. એકી સાથે 3 એકમનો એક કૂદકો, પાછો એકી સાથે 3 એકમનો બીજો કૂદકો, પાછો 3 એકમનો ત્રીજો કૂદકો અને પાછો 3 એકમનો ચોથો કૂદકો. 4 કૂદકા શું કામ? તો કે 3 × કેટલા કીધા છે? 4. પહેલી જે સંખ્યા છે એટલા એકમનો એકી સાથે કૂદકો લગાડવાનો છે.
બીજી જે સંખ્યા આપી છે 4, તો કુલ 4 કૂદકા લગાડવાના છે. એટલે કે પહેલી વાર 3 એકમ ખસ્યા એટલે 3 ઉપર પહોંચ્યા, પછી પાછા 3 એકમ જમણી બાજુ ખસ્યા, પાછા 3 એકમ જમણી બાજુ ખસ્યા એટલે 9 ઉપર આવ્યા, અને પાછા જમણી બાજુ 3 એકમ ખસ્યા તો આપણે ક્યાં પહોંચ્યા? તો કે 12 ઉપર પહોંચ્યા. તો આપણને ખબર પડી ગઈ કે 3 ગુણ્યા 4 છે એ કેટલા થાય? 12. અને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવાય એ પણ આપણે શીખ્યા. હવે આપણે લખવાનું નીચે કે અહીં શૂન્યથી શરૂ કરી 3 બિંદુ કેલી બાજુ ખસ્યા? આપણે જમણી બાજુ ખસ્યા. તેવી રીતે પાછા 3 બિંદુ જમણી બાજુ ખસ્યા તો 6 પર પહોંચ્યા. તેવી જ રીતે 2 વાર હજુ 3 બિંદુ જમણી બાજુ ખસતા 12 પર પહોંચ્યા. આમ 3 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? 12 થાય. રેડી? આપણે સરવાળા અને બાદબાકી કરતા આમાં થોડુંક અલગ છે. સરવાળા બાદબાકીમાં જે સંખ્યા હતી આપણે નોટ કરતા હતા, પણ જ્યારે તમે ગુણાકાર કરો છો સંખ્યા રેખા ઉપર તો તમારે એની શરૂઆત શૂન્યથી કરવાની છે. ક્યાંથી કરવાની છે? શૂન્યથી. બરાબર? તો આ જે સંખ્યા રેખા પર ગુણાકાર કર્યો છે એને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. જો આજના વિડીયોમાં તમને કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. આ વિડીયો ધોરણ 6 ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી કરીને એ વિદ્યાર્થીને પણ આનો લાભ મળે. અને જો તમે મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનને લગતા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ. જો તમને આજના વિડીયોમાં કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. આ વિડીયો ધોરણ 6 ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી કરીને એ વિદ્યાર્થીને પણ આનો લાભ મળે. અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનને લગતા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.